નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જાણીતા ટ્રેડ યુનિયનિસ્ટ અને સમાજના વંચિત, ગરીબ અને શ્રમજીવી વર્ગ માટે જેમના હૃદયમાં વિશિષ્ટ જગ્યા છે એવા ભાવનગર નિવાસી માનનીય શ્રી અરુણભાઈ મહેતા સાથે વાત કરીશું. અરુણભાઈ મહેતાને ટ્રેડ યુનિયન એક્ટિવિટી વારસામાં મળી છે. એમના પિતાશ્રી પણ ખૂબ અગ્રણી, પીઢ અને કમિટેડ ટ્રેડ યુનિયન લીડર હતા. ભાવનગરમાં સુબોધભાઈ મહેતાના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હોય. અને એક જે જમાનામાં ગુજરાતમાં ખાસ કોમ્યુનિઝમ કે ટ્રેડ યુનિયનિઝમનું ખાસ કંઈ સંભળાતું નહોતું મજૂર મહાજન સિવાય, એ જમાનામાં ભાવનગર જેવા શહેરમાં એણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી અને એ પ્રતિબદ્ધતા અને કમિટમેન્ટ જેને કહી શકાય એના કારણે. તો અરુણભાઈ, આવકારીએ આપને. આપ જોડાયા એ માટે મારા વ્યક્તિગત હેસિયતથી અને આપણા રિયલ ડિબેટના દર્શક મિત્રો તરફથી ખૂબ ખૂબ આભાર. તો આજે ચર્ચા કરવી છે મનરેગા, જે રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટીની સ્કીમ હતી, અગાઉની સરકારે અમલમાં મૂકેલી અને મહાત્મા ગાંધીના નામ સાથે જોડેલી. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ. એ મનરેગાને હવે વીરામજી કી એવું નવું નામાભિકરણ કરવામાં આવ્યું છે અને એને બદલવામાં પણ આવી છે. ત્યારે મૂળભૂત રીતે એની ચર્ચા કરતા પહેલા આપણે અરુણભાઈ પાસેથી જાણીએ કે અત્યારે રોજગારીની શું પરિસ્થિતિ છે. આ સરકાર એવું કે છે કે દરેક હાથને કામ આપીશું ને બધાને રોજગારી આપીશું ને અમે આટલા કરોડ લોકોને રોજગારી આપી. પહેલી વખતે તો 2 કરોડને આપવાના હતા, પછી કંઈ થયું નહીં, હવે પાછા નવેસરથી ટાર્ગેટ મૂકે છે. તો અરુણભાઈ, આ એમ્પ્લોયમેન્ટ ગેરંટી ની યોજનાઓ જે સરકારોની આવી, શરૂઆત થયેલી મને લાગે છે 500,000 જોબ પ્રોગ્રામ 1973-4 જાહેર થયેલો, ત્યાંથી શરૂઆત થયેલી. તે 500,000 જોબ પ્રોગ્રામ પછી તો વિવિધ સ્વરૂપે એમ્પ્લોયમેન્ટ ગેરંટીની યોજનાઓ આવતી રહી. આપણા દેશમાં રોજગારીની શું પરિસ્થિતિ છે ને આપ તો ટ્રેડ યુનિયન સાથે સંકળાયેલા છો, ત્યારે આ રોજગારીની ખાતરી આપતી યોજનાઓ કેટલા અંશે સફળ થાય છે? નમસ્કાર દર્શક મિત્રો, જયનારાયણભાઈને પ્રથમ તો ફરીવાર અભિનંદન આપું કે દેશના જે અત્યંત કચડાયેલા વર્ગ છે એમની સમસ્યાઓને ઉજાગર કરીને એની ચર્ચા ને વાર્તાલાપ યોજી રહ્યા છે, જે બહુ મહત્વનું છે આજના સમયમાં, જ્યારે ગોદી મીડિયા કે કેટલીક યુટ્યુબ ચેનલોને પાયાના પ્રશ્નોને સિવાય માત્ર ટીઆરપી હાંસલ કરવા માટે ચર્ચાઓ રોકે છે. એવા સમયે આ મુદ્દાઓને લઈને ચર્ચા રાખી છે, તે બદલ જયનારાયણભાઈ વ્યાસને અભિનંદન અને એમનો આભાર પણ માનીશ. એટલા માટે કે હું તો ગરીબ કચડાયેલા વર્ગો, મજદૂરો વચ્ચે અમે કામ કરનારા જમીન ઉપરના આગેવાનો છીએ, એટલે મને તો બહુ જ ગમે અને ખૂબ અભિનંદન આપી દઉં. એક વાત સાવ દીવા જેવી સ્પષ્ટ છે કે આપણા દેશમાં અને રાજ્યમાં રોજગારની પરિસ્થિતિ અત્યંત વિકટ બનેલી છે. તે હવે બહુ ચર્ચાનો વિષય નથી. સરકારોએ જુદા જુદા સમયે લોકોને અને ચૂંટણીમાં આકર્ષવા માટે કેટલાક જુમલા ટાઈપની જાહેરાતો હંમેશા કરતી આવી છે, અને આ સરકારનું તો હાઈએસ્ટ થઈ ગયું છે કે મરજી થાય તે જુમલાનું જાહેરાત કરી આપવાની, ચૂંટણી આવે ત્યારે બેફામ લોકોને લોલીપોપ આપવાની, અને પછી એ યોજનાઓ પાછળ કોઈ પણ પ્રકારનું ધ્યાન જ ન આપવું, તેવા પ્રકારનું વલણ હવે સરકારનું તમામ ક્ષેત્રમાં થઈ ગયું છે.
રોજગાર ક્ષેત્રે તો બેરોજગારોની મસ્કરી કરતા હોય તેવા પ્રકારના જાત જાતના યોજનાને નામે અથવા તો જાહેરાતોને નામે સરકાર જાહેર કરી રહી છે. સ્ટાર્ટઅપને નામે વાત કરી, પછી તે પહેલા જોબ ગેરંટીની વાત કરી, તે પહેલા એપ્રેન્ટિસને નામે વાત કરી, પણ સરવાળે તો મોટું શૂન્ય એટલા માટે છે કે આની પારાશીસી એમ છે કે કેન્દ્ર સરકાર લાંબા સમયથી દેશના બેરોજગારીના આંકડા જ જાહેર કરતી નથી. જો હકીકતે તમે મોટા પાયે રોજગારીની વ્યવસ્થા કરી હોય તો તમે આંકડા આપો અને કમ્પેરિઝન મૂકો. કેન્દ્ર સરકારે લાંબા સમયથી કોઈ પણ પ્રકારના રોજગારના આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું. જૂના સમયમાં પંચવર્ષીય યોજના જયારે તૈયાર થતી ત્યારે આ આંકડાનો ઉપયોગ કરી અને દેશની જે રોજગારની સમસ્યા બાબતની યોજનાઓ અંગેની વિચારણા પણ છેવટે પંચવર્ષીય યોજના દરમિયાન શરૂઆતમાં થતી. હવે તો પંચવર્ષીય યોજના જ ખતમ કરી નાખી, આંકડા આપવાનું બંધ કરી દીધું. અને સાચી હકીકત તો એમ છે કે બે મોટી સમસ્યાઓ જે સમગ્ર દેશમાં રોજગાર ક્ષેત્રે આજે સામાન્ય જનતા અને યુવાનો સામનો કરી રહ્યા છે, તે મુખ્ય વાત એ છે કે આર્થિક કટોકટી, કોરોના પછીના સમયમાં જાહેર કરેલી નોટબંધી અને નોટબંધી પછીના સમયમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીની હાલત શહેરી વિસ્તારમાં જબ્બર પાયા ઉપર ક્રાઇસિસ વાળી થઈ છે. અને આજે પણ હું પડકારીને ગુજરાત સરકારને પણ કહું છું કે તમે કમસે કમ જીઆઈડીસી માં કેટલાક નાના કારખાનાઓ ચાલુ છે એનો આંકડો જાહેર કરો. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના એસોસિએશનના પ્રેસિડેન્ટ રમણભાઈ પટેલે તો જાહેર કર્યું કે છેલ્લા 3 વર્ષમાં 2 લાખ નાના યુનિટો જે નાના એમએસસીએમ કહેવાય છે તે બંધ થઈ ગયા છે. આ અમે નથી કહેતા, ટ્રેડ યુનિયન વાળા નથી કહેતા, પરંતુ ખુદ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના રાજકોટના પ્રેસિડેન્ટે પોતાના જે વાર્ષિક અધિવેશન હોય એમાં જાહેરાત કરી હતી. તો એ બાજુ ઇન્ડસ્ટ્રીયલ ક્રાઇસિસ છે, આર્થિક મંદી છે. નોટબંધીને કારણે સુરત વાળાને પૂછો કે કેટલા કારખાનાઓ ફરીવાર શરૂ થયા નોટબંધી પછી. કોરોના પછી કેટલા કારખાનાઓ ફરીવાર રેગ્યુલર કામ કરતા થયા. એનો જવાબ બહુ સ્પષ્ટ છે. સરકાર ગમે એટલું છુપાવે પણ જમીન ઉપર તો હકીકત એમ છે કે ગુજરાતમાં સુરતમાં જ એકલામાં હીરાના કારખાનાઓ જે ચાલતા હતા, જેમાં ગામડાના ખાસ કરીને સૌરાષ્ટ્રના નવજવાન છોકરાઓ સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ગામડા છોડીને ગયા હતા. અને આજે હાલત શું છે? આજે દિવાળી પછી વેકેશન ખુલવાના કારખાનાઓની સંખ્યા 40% પણ નથી. 40% માંડ હીરાના કારખાનાઓ શરૂ થયા, અને તે પણ વોરની પરિસ્થિતિને કારણે આજે પણ તે ઉદ્યોગ જબર પાયે બને. કઈ નાની સંખ્યા નથી, આ તો ગુજરાતની વાત કરું છું, નાની સંખ્યા નથી. એકલા સુરતમાં ઓછામાં ઓછા ગાયનો ગણો તો પણ સૌરાષ્ટ્રના 30 લાખ માણસોને તેમાં રોજગારી મળતી હતી. આ હકીકત છે, આ કઈ મારી હકીકતો નથી, સરકારે જાહેર કરેલી ભૂતકાળની હકીકતો છે. અને એટલા માણસોને જયારે ગૌરવ લેવું હતું તેથી કહેતા હતા કે 30 લાખ લોકોને સુરતમાં રોજગાર મળી રહી છે. અને આજે આજ સવાલનો જવાબ આપો કે 40% જ કારખાના જો શરૂ ન થયા હોય તો હાલત શું થાય? તો એક તરફ શહેરને અર્બન વિસ્તારની ઇન્ડસ્ટ્રીમાં જબ્બર ક્રાઇસિસનો સામનો આજે પણ થઈ રહ્યું છે. અને મારે કઈ કહેવાની જરૂર નથી. વિશ્વ બેંકના આંકડાઓમાં પણ અને કેન્દ્ર સરકારે બજેટ સમયે જાહેર કરેલા આંકડાઓ ગયા વર્ષના સ્પષ્ટ એમ કહે છે કે મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં જે ઉત્પાદન થવાનું હતું તે નથી ડેવલપ થયેલું. તેનો અર્થ તો શું છે? તો કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઉત્પાદન વધ્યું નથી, અને ઉત્પાદન વધ્યું નથી તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં જે રોજગાર હતી તે ઓછી થઈ છે. અને તે હકીકત છે. બીજી બાજુ મારે બહુ બોલવાની જરૂર નથી, પરંતુ હકીકત છે કે એગ્રીકલ્ચર ક્ષેત્ર સંપૂર્ણપણે આજે મુસીબતોનો સામનો કરી રહ્યું છે. હું સરકારના
જે કઈ મંત્રીઓ હોય એમને પડકાર ફેંકીને કહું છું કે આવો ગામડાઓમાં, અને ગામડાઓમાં કોણ છે અત્યારે? ગામડાઓમાં એક પણ ગામમાં હું કહી શકું કે લગભગ 80% ગામડાઓમાં નવજવાન પેઢી છે જ નહીં. મોટી ઉંમરના માણસો જ ગામડામાં રહે છે, કારણ કે એગ્રીકલ્ચર ખોટનો ધંધો છે અને એગ્રીકલ્ચરમાં કોઈ કામ કરવા તૈયાર નથી. તો એની જે ધસમસતો પ્રવાહ શહેરો તરફ વધી રહ્યો છે, તે હકીકત શું સરકાર જાણતી નથી? અને સરકાર જાણતી નથી તો એમ્પ્લોયમેન્ટની જરૂરિયાત ક્યાં છે? ગુજરાત એકલામાં ખાલી તમે કહો તો કોઈ પણ કામ માટે માણસો બીજા શહેરોમાં માઇગ્રેટ થતા હતા. શહેરનું ગટરનું કામ હોય, રોડનું કામ હોય, અને હવે તો ખેતીના કામ માટે પણ દાહોદ જિલ્લામાંથી માઇગ્રેટ થઈને લોકો જાય છે. તો શું રોજગારની સ્થિતિ જો સારી હોત ગ્રામ્ય વિસ્તારમાં, તો કોઈ પણ માણસ પોતાના કુટુંબ કબીલા સાથે ઓછા પગારમાં, ઓછા વેતન સાથે શું બીજા શહેરમાં કામ કરવા રાજી હોઈ શકે? અને કોરોના વખતે બીજી પોલ પણ આખા દેશની ખુલ્લી પડી ગઈ કે જ્યારે કોરોનાની સ્થિતિ ઊભી થઈ ત્યારે હજારો માણસો પોતાના વતન પાછા ફરવા માટે યુપી, બિહાર, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા તમામ જગ્યાએ ભાગતા હતા, અને ભાગતા હતા ત્યારે હાલતા હાલતા જવું પડતું. એનો અર્થ હજારો નહીં પણ લાખોની સંખ્યામાં એકલા ગુજરાતની, દિલ્હીની વાત કરીએ તો જુદી, બોમ્બેની વાત કરીએ તો જુદી, પણ એકલા ગુજરાતમાં લાખો માણસો બહારથી રોજગાર મેળવવા માટે ગુજરાતમાં આવતા હતા. એનો અર્થ તે પ્રદેશોમાં રોજગાર નહોતા એટલા માટે અહીંયા આવતા હતા, અને અહીંયા તો ભયાનક હાલતમાં જીવતા હતા. આ હકીકત રોજગારની સ્થિતિ દર્શાવે છે. અને એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટની તો ચર્ચા જ થઈ શકે એવું નથી, કારણ કે 500 જગ્યા ખાલી હોય તો એમાં તમારે 10 લાખ માણસો એપ્લાય થતા હોય. હમણાં આંગણવાડીની પોસ્ટ ખોલ્યા તો હજારો સંખ્યા જતા હતા. અને એટલા માટે સૌથી જરૂરિયાત જે પ્રાયોરિટી ક્ષેત્ર કહી શકાય તે દેશમાં અને અર્થતંત્ર માટે રોજગારની ગેરંટી ઊભી કરી અને રોજગાર માટેની જબ્બર પાયા ઉપર આયોજન કરવામાં ન આવે તો આવનારા દિવસો વધુ ખરાબ જવાના છે, તે અત્યારે આપણને દેખાય છે. અને એમાં બચી કુચી એક બચી હતી એ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના, એટલે કે કાયદો. હું એને યોજના નહીં કહું, કાયદો. અને તે કાયદાની સાથે તમે છેડછાડ કરી રહ્યા છો, જવાબદારીમાંથી તમે હાથ ઊંચા કરી રહ્યા છો, તો તમે ક્યાં લઈ જવા માંગો છો આ દેશને? આ હકીકત દ્રષ્ટિ જે જોઈએ તે દ્રષ્ટિ કદાચ નથી. અને જો દ્રષ્ટિ હોય, હું નથી માનતો કે દ્રષ્ટિ ન હોય, હું નથી માનતો કે એમને આ ખબર ન હોય, હું નથી માનતો કે એ લોકો કઈ કરી શકવાને સક્ષમ નથી. એ લોકો કરવાને સક્ષમ છે, પરંતુ દેશના બજેટના પૈસાઓ અને તિજોરીઓ માત્ર એમના ચહેતા ઉદ્યોગપતિઓ ને રાહત આપવા માટે તિજોરીઓને તળિયા કરી નાખવામાં આવી છે. અને તળિયું થયું એના પરિણામ સ્વરૂપે સૌથી મોટો કાપ એ જનતાને અપાતી રાહત દરની સેવાઓ અને એમ્પ્લોયમેન્ટના મુદ્દા ઉપર જાહેર ક્ષેત્રોને તમે ખાનગીકરણ કરી નાખીને એમ્પ્લોયમેન્ટનો દરવાજો બંધ કરી રહ્યા છો. અને એ તમે ઈરાદાપૂર્વક કરો છો, મારો તો સીધો આક્ષેપ છે. એટલા માટે કે હું એવું નથી માનતો કે આજના જગતમાં ઇકોનોમીને ન સમજનારા આપણા દેશમાં કોઈ અર્થશાસ્ત્રી નથી. એ વાત સમજી શકાય એવી જ વાત છે કે નિષ્ણાતો છે. નિષ્ણાતો ભૂતકાળમાં પણ આની ચિંતા કરતા હતા, અને આજે બેસેલા શાસકો ચિંતા કરવાનું માત્ર ને માત્ર એમના ચહેતા કરોડપતિઓ, અને માત્ર એ નહીં પરંતુ વિદેશી કંપનીઓને તરફદારી કરવાનું કામ આ સરકાર કરી રહી છે. અને એટલા માટે તિજોરીમાં પૈસા નથી તો કોની ઉપર દંડો મારવો? તો દંડો મારો જનતા ઉપર, જનતાને મળતી રાહતો ઉપર. અને તેના ભાગરૂપે આ આખી યોજનાને ડાયલ્યુટ કરી નાખવામાં આવી છે. હું બીજું કઈશ, આપ આગળ પ્રશ્ન પૂછો ત્યારે, પણ આજે સ્થિતિ એમ છે કે એમ્પ્લોયમેન્ટની સ્થિતિ બહુ સુંદર પૂર્વ ભૂમિકા બાંધી મહેતા સાહેબ. અને દર્શક મિત્રો, પ્રશ્ન એ છે કે કોને રોજગારી મળે છે? આજે શિક્ષિત બેરોજગાર એવો શબ્દ અસ્તિત્વમાં આવ્યો. તમે શાળાઓમાં જાઓ તો શાળાઓની દિવાલો પર આજે પણ સૂત્રો લખેલા જોવા મળે છે કે શાળા મારી
સ્વર્ગ ભૂમિ જ્ઞાન ગંગા જ્યાં વહે. અને બીજું સૂત્ર તમને અચૂક જોવા મળશે, તે એ છે કે સા વિદ્યા યા વિમુક્ત, એ મુક્તિ આપે તે વિદ્યા. હવે એ વિદ્યા મેળવીને જો રોજગારી ન મળી શકતી હોય તમને, તમે 2 ટંકનો રોટલો ન કમાઈ શકતા હો, રોજીરોટી ન કમાઈ શકતા હો, અને શિક્ષિત બેરોજગાર એવો શબ્દ પ્રયોજવો પડે. અને મહેતા સાહેબે બહુ સાચી વાત કહી. આજે એક તલાટી કે પટાવાળાની જગ્યા માટે એન્જિનિયરોની અરજીઓ આવે છે, પોસ્ટ ગ્રેજ્યુએટની અરજી આવે છે, અને હજારોની સંખ્યામાં આવે છે. ત્યારે આજે રોજગારી દુર્લભ બની છે. વાત એ છે. અને એ સંયોગોમાં જે મનરેગા એક પ્રકારનું, ખાસ કરીને ગરીબીની રેખા નીચે ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં જે લોકો જીવે છે એમના માટે, એમના જ્યાં રહે છે તે વિસ્તારમાં રોજગારી લઈ જવાની વાત હતી. એટલે શહેરોમાં એમની સ્થળાંતર કરવાની જે પ્રક્રિયા છે તે અટકે, એ પોતાના ગામમાં જ પોતાના વાતાવરણમાં રહી શકે, રહીને રોજગારી મેળવી શકે. અને આ યોજના હેઠળ વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ રોજગારી આપવી એવી યોજના, એનું નામ મનરેગા. હવે એ યોજના હેઠળ પણ સરકાર પૂરતા ફંડ ફાળવી શકતી નહોતી, પૂરતા કામ કરાવી શકતી નહોતી, અને માંડ 100 દિવસની રોજગારની ગેરંટી અથવા ખાતરી હતી. તેના સામે 50 દિવસથી ઓછી સરેરાશ રોજગારી આપી શકતી હતી. એટલે આ યોજના પણ બરાબર ચાલતી તેમ તો ના જ કહેવાય, પણ ખોળંગાતી ગામડામાં રોજગારી અને ગરીબોના માટે કંઈક આવકની તકો ઊભી કરતી હતી. હવે સરકારે એ યોજના બદલી નાખી છે. યોજના બદલીને જે યોજના કરી છે વિરામજી કી, એ યોજના હેઠળ 2 ફેરફાર કર્યા છે. પેલી જે મનરેગા હતી એનો 100% ખર્ચો કેન્દ્ર સરકાર ભોગવતી હતી. હવે 60% કેન્દ્ર સરકાર ભોગવશે અને 40% રાજ્ય સરકારો ભોગવશે. હવે રાજ્ય સરકારો પાસે કયા નાણાકીય સાધનો રહ્યા? વેટ થતા કરીને, જીએસટી થતા કરીને, બાકીના બધા કરવેરા જે રાજ્ય હાથ થતા એ તો જીએસટીમાં જતા રહે. ભાગ્યે જ કઈ આવકના સાધનો જુદી રીતે એમના હાથમાં રહે છે. ત્યારે 40% ખર્ચો રાજ્ય સરકારે વેઠવાનો, 60% કેન્દ્ર સરકાર વેઠે. એટલે કેન્દ્ર સરકારે પહેલા તો પોતાનો ભાર હરવો કર્યો. પોતે 60%, 100 માંથી 60 થઈ ગયા. બીજું, મનરેગામાં સરેરાશ 100 દિવસની રોજગારી સામે 50 દિવસ પણ આપી નહોતા શકતા. એ કેન્દ્ર સરકાર હવે એવું કે છે કે 125 દિવસ રોજગારી આપીશું. એટલે પહેલા તમે 100 માંથી તો 50 પૂરી નહોતા કરી શકતા. હવે 100 મૂક બાજુ પર અને 125 દિવસની રોજગારી આપશે. બીજું, કેન્દ્ર સરકારની ભાગીદારી છે, એટલે કેન્દ્ર સરકારની મંજૂરી તો જોઈશે જ. એટલે એમાં રાજકીય હસ્તક્ષેપ કેન્દ્ર સરકારને અનુકૂળ સરકારો જે છે ત્યાં એ પ્રમાણે ચાલશે. કેન્દ્ર સરકારને અનુકૂળ સરકારો નથી ત્યાં નહીં મળે, પૂરતી સહાય નહીં મળે, પૂરતી રોજગારી નહીં મળે. આ બધી બાબતોને કારણે વિરામજી કી યોજના સામે બહુ મોટો વિરોધ ઉભો થયો છે. તો મહેતા સાહેબ, મારે આપને એ પૂછવું છે કે તમે મનરેગા હેઠળ 50 દિવસ પણ સરેરાશ રોજગારી નહોતા આપી શકતા. કેન્દ્ર સરકારની યોજના હતી, કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત હતી, અને છતાં રોજગારી નહોતી આપી શકાતી. ત્યારે હવે એ રોજગારી તમે 125 દિવસ આપવા માંગો છો. એટલે 100 દિવસનો લક્ષ્યાંક સિદ્ધ નહોતા કરી શકતા, તો 125 દિવસનો કઈ રીતે કરશે? એ બાબતમાં આપે શું કેવું છે? અને બીજા મુદ્દા પર જેના પર આપની કોમેન્ટ હું ચાહીશ કે પહેલા 100% ખર્ચો કેન્દ્ર સરકાર આપતી હતી, કેન્દ્ર પુરસ્કૃત યોજના હતી, અને રાજ્યનો એમાં કોઈ નાણાકીય ફાળો નહોતો. ત્યારે હવે કેન્દ્ર સરકાર માત્ર 60% જ ખર્ચો આપશે, 40% ખર્ચો એ રાજ્ય સરકારોએ વેઠવાનો છે. તો રાજ્ય સરકારો આમે અત્યારે માંદગીની અવસ્થામાં ચાલે છે. ગુજરાતનું જાહેર દેવું કેટલું વધતું જાય છે આપણે સૌ જાણીએ છીએ. તેવે સમયે આ રાજ્ય સરકારોના માથે 40% બોજો નાખવાથી એ યોજનાની શું અસર થશે? આ 2 મુદ્દે મહેતા સાહેબ હું આપની પાસે આવું છું આ વિશિષ્ટ 2 મુદ્દાની ચર્ચા માટે. શું કહેવું છે આપને? એક વાત તો બહુ સ્પષ્ટ છે. સૌથી પહેલું તો એ કહી દઉં કે
મહાત્મા ગાંધીજીનું નામ કાઢવું તે પણ રાષ્ટ્રના અપમાન સમાન છે. જેવી રીતના સરદાર પટેલ સ્ટેડિયમનું નામ મોદી સ્ટેડિયમ આપી દેવાની વાત આ સરકારો તો દેશમાં બદલાયા કરે, પરંતુ આ બધી પાયાની વાતોને આ લોકો સત્તાધારીઓએ એવા પ્રકારની મજાક બનાવી દીધી છે કે જીવતાજી પોતાનું નામ સ્ટેડિયમમાં લખવાનું પણ આપણે જ નજરે જોયું છે. મહાત્મા ગાંધી રોજગાર યોજનાનું બેકગ્રાઉન્ડ એમ છે કે પહેલા યોજનાઓ જાહેર થતી હતી પરંતુ અમલ નહોતો થતો. પંચવર્ષીય યોજનાનો પણ ઇતિહાસ એમ છે કે સરકાર ઇન્ટેન્શન જાહેર કરે, પંચવર્ષીય યોજનામાં જોગવાઈઓ કેટલીક થાય પણ તે ખર્ચ નહોતા થતા, એટલા માટે બહુ મોટું દબાણ લેફ્ટ પાર્ટીઓએ જ્યારે યુપીએની ગવર્મેન્ટ હતી ત્યારે સતત બેરોજગાર માણસો ડિમાન્ડ કરતા હતા કે અમને આ મૂળભૂત યાદીમાં સ્વીકારવામાં આવે, મૂળભૂત અધિકારની યાદીમાં, કે રોજગાર મેળવવો આ દેશમાં જન્મેલા માણસનો મૂળભૂત અધિકાર ગણાવવો જોઈએ. અને તે બેકગ્રાઉન્ડ સામે દેશમાં જ્યારે જ્યારે લડાઈઓ થઈ, આંદોલનો થયા, ત્યારે આ માગણીઓ હંમેશા અમે ટ્રેડ યુનિયન પણ મૂકતા આવ્યા હતા. તે પછી મોકો આવ્યો, યુપીએ ગવર્મેન્ટ હતી, લેફ્ટ પાર્ટીના 60 સંસદ સભ્યો હતા, અને ત્યારે પણ એક દલીલ મોટામાં મોટી આવી હતી સામે કે સરકાર ઉપર બોજ ઘણો બધો આવશે. આ દલીલો માનનીય મંત્રી શ્રી ચિદમ્બરમજીએ પણ રજૂ કરી હતી આ યોજના આવતી હતી ત્યારે. પણ લેફ્ટ પાર્ટીઓએ દબાણ કરીને કહ્યું કે માત્ર તમે આ યોજના ન કહો, એને કાયદાનું સ્વરૂપ આપો. એટલે કે જો સરકાર રોજગાર ન આપે વર્ષમાં નક્કી કરેલા દિવસો મુજબ, અને જો એ જોબ કાર્ડ ધરાવતા હોય તો તે કોર્ટમાં જઈને કેસ કરી શકે અને કહી શકે કે અમને બેરોજગારી ભથ્થું આપો. તમે રોજગાર નથી આપી, તમે કાયદામાં લખ્યું છે, અને કાયદામાં લખ્યું છે એટલા માટે તમે અમને જેટલા દિવસ રોજગાર નથી આપી શક્યા, અને અમે થોડા ટેસ્ટ કેસ પણ કર્યા છે સાબરકાંઠા જિલ્લામાં અને દાહોદ જિલ્લામાં, કે જેમાં 100 દિવસ ન આપ્યું હોય તો અમે કોર્ટમાં ગયા છીએ. હજી એનું પરિણામ નથી આવ્યું કોર્ટની પ્રક્રિયાઓને કારણે, પણ આ જોગવાઈ હતી એમાં. અને આજે જે પ્રકારે કરવામાં આવ્યું છે એ તો ખુલ્લમ ખુલ્લી રીતે કેન્દ્ર સરકાર, મેં અગાઉ કહ્યું એ પ્રમાણે, કે પોતાના હાથ ઊંચા કરી દેવા માંગે છે. એને રૂડું રૂપાળું નામ આપી 125 દિવસની વાત કરી, અને ખરેખર તમે ભૂતકાળમાં 100 દિવસ કીધા હતા તેના પણ બજેટરી પ્રોવિઝનો ન કર્યા, એના કારણે 100 દિવસ નથી મળ્યા. અને 100 દિવસ મળ્યા નથી, પણ રાજ્ય સરકારને તો કોઈ ઉત્સાહ ન હોય. કેન્દ્ર સરકાર ઓછા પૈસા આપે, અને ઓછા પૈસા આપે તો જે રોજગાર આપવાનું જે આયોજન થવું જોઈએ તે રાજ્ય સરકાર કરી ન શકે. અને આ યોજનાઓના પ્રોબ્લેમો જ આ છે કે 2 પાર્ટમાં વહેંચાયેલી હોય છે. ફાઇનાન્શિયલ પોઝિશન કેન્દ્ર સરકાર નક્કી કરે એ મળે, અને અમલ કરવાની જવાબદારી રાજ્ય સરકાર પાસે આવે. તો ફાઇનાન્સ જ ન આપે તો રાજ્ય સરકાર લાચાર બનીને જોઈ રહે. બીજું કિન્નાખોરી આવે, આપણે બરાબર કીધું કે જે પોતાના સત્તાધારીઓના ઠેકેદારો રાજ્યમાં સરકાર ધરાવતા હોય તેમાં કદાચ પ્રોબ્લેમ ઓછા થાય આર્થિક, પરંતુ જે ઓપોઝિશન રાજ્યો હોય તેને, દાખલા તરીકે કેરલામાં જ રોજગાર ગેરંટી યોજનાના ગ્રાન્ટ 2 વર્ષ સુધી ફાળવી નહોતી. 2 વર્ષ સુધી રાજ્ય સરકાર મેન્ટેન કરતી હતી, પોતાનું બજેટ મેન્ટેન કરીને કરતા હતા, અને છેલ્લે બહુ પ્રેશર આવ્યું અને પાર્લામેન્ટમાં સવાલો ઉઠ્યા. ઓપોઝિશન ચીફ મિનિસ્ટરો ભેગા થઈને જયારે દબાણ કર્યું ત્યારે ગયા વર્ષે એમને રોજગાર યોજનાની ગ્રાન્ટ આપવામાં આવી. અને ધીરે ધીરે સરકાર બધી યોજનામાં 60-40 નો રેશિયો કેન્દ્ર સરકારની યોજનામાં કરી રહ્યા છે. આંગણવાડીમાં ભૂતકાળમાં 100% પ્રોવિઝન હતું શરૂઆત થઈ ત્યારે, આજે તે 60-40 કરી નાખવામાં આવ્યું છે. 60% કેન્દ્ર સરકાર, 40% રાજ્ય સરકાર ભોગવે. હજી તો મને જે મળેલી માહિતી છે એ મુજબ તો કેન્દ્ર સરકાર હજી હાથ ઊંચા કરી નાખવા માંગે છે, અને ઓલરેડી દરખાસ્ત ચર્ચામાં છે તો 60-40 નહીં, પરંતુ 25-75 કરી નાખવા માંગે છે. એટલે 25% કેન્દ્ર સરકાર અને 75% રાજ્ય સરકારો ભોગવે. એનો અર્થ એમ થયો કે આ યોજનાઓ અમલમાં આવી જ ન શકે તેવી પરિસ્થિતિનું સર્જન કરી રહ્યા છે. બહુ દેખીતી વાત છે
કેન્દ્ર સરકાર પોતાનો કંટ્રોલ છોડવા માંગતી નથી. બજેટરી પ્રોવિઝન ઓછું કરી નાખો છો. આર્થિક જોગવાઈ રાજ્ય સરકારે કરવાની અને છતાં કંટ્રોલ કોનો? તો કે કેન્દ્ર સરકાર જે પૈસા ફાળવે. આ નવી યોજનામાં તો એટલી હદે કહી દેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર જે મંજૂર કરશે તે કામો જ કરવાના રહેશે. એટલે આખી યોજનાનો બદલાવ એ કરવામાં આવ્યો છે કે જરૂરિયાત મુજબ કામ નહીં મળે, અને એટલા માટે ઓલો પ્રોવિઝન કાઢી નાખ્યું છે કે કોઈ માણસ જોબ કાર્ડ ધરાવતો હોય તો તે કોર્ટમાં જઈને માગણી કરી શકશે કે મને બેકારી ભથ્થું આપો. એટલે આખી યોજનામાં બેરોજગારી ભથ્થાનું જે પ્રોવિઝન હતું કે કામ ન આપી શકે તો બેરોજગારી ભથ્થું કોર્ટમાં જઈને કાયદેસર માગી શકે, તે કાઢી નાખવામાં આવ્યું છે. બીજું કહેવામાં આવ્યું છે ડિજિટલી કરશું. એક તો ગામડાનો મજૂર, એ ગામડાના મજૂરને કામ, અને પાછું એને કરાવવાનું બધું ડિજિટલી. હવે એ ડિજિટલી ક્યાંથી કરાવે? એનો અર્થ એમને સંખ્યા પણ ઘટાડી નાખવી છે આ ડિમાન્ડ કરનારા લોકોની. એટલે દેખાવ ન થાય કે માગણી આટલાએ કરી હતી અને તમે કામ ઓછું આપી કે, એટલે પહેલેથી જ એને ધડમૂળમાંથી કાપી નાખો. રોજગાર જોબ કાર્ડ મેળવે જ નહીં તો પછી સવાલ જ નહીં. અને પછી કે છે શું? તો કે ડિમાન્ડ નથી. ડિમાન્ડ નથી એટલા માટે કામ નથી. અરે ભાઈ, ડિમાન્ડ ઉભી ન થાય એવું તો તમે આ કરી નાખી આખી યોજના. એટલે લોકોને છેતરવાનું આ લોકો સત્તાધારીઓને, વર્તમાન સત્તાધારીઓને ટેવ પડી ગઈ છે, અને જે મરજી થાય તે છેતરો. અને દેશની મુશ્કેલી છે કે લોકશાહી ધોરણે 70 વર્ષે પણ આપણે પ્રજાકીય જાગૃતિ આપણે હાંસલ કરવામાં હજી એટલા સફળ થયા નથી. એટલે જનતાની લોકશાહી પોતે લોકશાહી ધોરણે એમનો પણ કોઈ વોઇસ હોઈ શકે. કારણ કે ડેમોક્રેસીનો બેઝિક સવાલ તો આ છે કે લોકો માટે આ લોકશાહી છે, પણ જે લોકો માટે લોકશાહી છે, જે અંગ્રેજો સામે લડીને આપણે લીધી છે, હજારોની શહાદત પછી લીધી છે, તે લોકશાહી પ્રત્યેની જાગૃતિ લાવવાનું કામ એક નાગરિકમાં આપણે લાંબા સમયથી કદાચ ઈરાદાપૂર્વક કરી શક્યા નથી, અને તે કરવાનું કામ મહત્વનું ગણ્યું નથી કોઈ દિવસ. પણ હકીકત તો એમ છે કે આવી યોજના આવે તો એનો રિવોલ્ટ થવો જોઈએ. રિવોલ્ટ, યસ આઈ સે કે રિવોલ્ટ થવો જોઈએ. કારણ કે રિવોલ્ટ નો થાય તો લોકશાહી માત્ર ચૂંટણી નથી. લોકશાહીનો અર્થ માત્ર ઇલેક્શન નથી. ઇલેક્શન પછીના સમયમાં પણ બંધારણમાં તો ઢગલો અધિકારો, લોકશાહી અધિકારો આપેલા છે, અને તે અધિકારોને ગળે ટોપો આપવાનું કામ આ સરકાર કરી રહી છે. અને અમે તો બહુ દ્રઢતાથી માનીએ છીએ, હું તો ટ્રેડ યુનિયન વાળો છું, એટલે કે જ્યારે એમને શોષણ વધારવું હોય ત્યારે હંમેશા લોકશાહીને ગાજરની પીપુડી ગણીને આ લોકો ખાઈ જવાની ટેવ વાળા છે. જ્યાં સુધી એમનું હાલે, એમના ભ્રષ્ટાચારો ચાલે, એમનું મિસ ગવર્નન્સ હાલે, ત્યાં સુધી એ લોકો લોકશાહીનું રૂપ પ્રજાને આપ્યા કરે અને એની દુહાઈ દીધા કરે. પણ જ્યારે પ્રજા પોતાનો અવાજ ઉઠાવે શોષણ સામે, અન્યાયો સામે, અને ત્યારે હંમેશા રાજસત્તા એ લોકશાહીનો તૂટો વાળી દે છે, એને ખતમ કરે છે, અને ગાજરની પીપુડીની જેમ લોકશાહીને ખાઈ જાય છે. આ રાજ્ય વ્યવસ્થાનો નિયમ છે, અને તે નિયમ મુજબ આ સરકાર હવે બહુ સંપૂર્ણપણે આખા દેશને ખેદાન મેદાન બનાવવા નીકળી છે. પ્રજાની એમને કોઈ ચિંતા જ નથી, અને કદાચ કારણ એ પણ હોય કે એમને ખાતરી થઈ છે કે પ્રજાકીય પ્રશ્નો નહીં ઉકેલો તો પણ, ગમે તેવો ભ્રષ્ટાચાર કરશો તો પણ, ગમે તેવા ભાષણો કરશો તો પણ, ચૂંટણી સમયે બટકા ફેંકીને કે ચૂંટણી પંચ સાથેની ગોઠવણ કરીને, મતદાર યાદીમાં ચેડા કરીને કે ઈવીએમ મશીનમાં ચેડા કરીને પણ રાજ સત્તા મેળવી શકાય તેવી હાલત આપણા દેશની લોકશાહીની થયેલી છે. એ લોકોને ખાતરી થઈ છે, એટલે લોકોની એને કાંઈ પડી નથી. લોકો મત આપશે કે ન આપશે એની એને ચિંતા નથી. અને પ્લસ ઉપરાંતમાં એક વાત તો અંગ્રેજોમાંથી શીખી ગયા છે, ડિવાઈડ એન્ડ રૂલ. પ્રજાને હિન્દુ મુસ્લિમને નામે સેન્સિટિવ બનાવી દો, છેલ્લી મિનિટે આવા મુદ્દાઓ ઉભા કરી દો, અને ઉભા કરીને પ્રજાને પોલરાઇઝ કરો, ધ્રુવીકરણ કરી અને રાજસત્તા મેળવો. પણ હું એ બહુ દ્રઢતાથી માનું છું
કે આ બધા છેલ્લા રસ્તા છે. પોતાની રાજ્ય વ્યવસ્થા ટકાવવા માટેના ધાર્મિક ઉન્માદ જગાવવું તે હંમેશા છેલ્લો રસ્તો છે. તે છેલ્લો રસ્તો લાંબો સમય ટકવાનો નથી અને એ લોકો છેલ્લા રસ્તાને ઉપયોગ કરવા લાગ્યા છે. એનો અર્થ જ એમ છે કે ક્રાઇસિસ ઉકેલવા એ લોકો શક્તિમાન નથી, અથવા તો એમને ચહેતાઓને ખુશ કરવાની પદ્ધતિ બદલાવવી નથી. આ હકીકત છે અને આ હકીકતના પરિણામ સ્વરૂપે આ બધું આપણે જોઈ રહ્યા છીએ અને આવું હજી પણ બનવાનું છે જ્યાં સુધી એમની સત્તા હશે. એટલે કે દેશના ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓ અને વિદેશી કંપનીઓ જ્યાં સુધી આપણા રાજકારણમાં દખલગીરી કરતા રહેશે ત્યાં સુધી આ બધું ચાલશે. પણ છેવટે તો કોઈ પણ દેશ, કોઈ પણ લોકશાહીમાં છેવટે તો જનતા કોઈને કોઈ રીતે પોતાના વિરોધો પ્રદર્શિત કરતી જ હોય છે. અને કદાચ એમ બને કે ભૂતકાળમાં જે રીતે વિરોધો થતા હતા એ રીતે ન થાય, સ્વરૂપ બદલાય. કોઈ વાર વોટ્સઅપ મારફત થાય, કોઈ વાર સોશિયલ મીડિયા મારફત થાય, કોઈ વાર નાની નાની લડાઈઓમાં થાય અને તે વિરોધ પ્રદર્શન પ્રજા હંમેશા દુનિયાના બધા ઇતિહાસમાં કરતી આવી છે. તો આપણો દેશ પણ એમાંથી કઈ બકાત નથી. પ્રજા તો પોતાનો વિરોધ લાવશે તે. અને હું તો બહુ દ્રઢતાથી માનું છું ને લોકશાહીમાં ભરોસો કરું છું કે ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીજી હતા ત્યારે ઇમરજન્સી પછી એમને ભ્રમણા હતી કે તે લોકો જીતી જશે. તે પછી વાજપેયીજી ઇન્ડિયા સાઇનિંગને નામે પોતાની સત્તા ફરીવાર કરવાના પ્રચારાત્મક ભૂમિકાઓ બધી ભજવી અને માનતા હતા કે તેઓ ફરીવાર સત્તા ઉપર આવશે. પરંતુ તે બધાને દૂર કરીને જનતાએ એમને ખુરશી ઉપરથી ઉતાર્યા છે, તે હકીકત છે. અને આ એ જ જનતા છે, અભણ, અજ્ઞાન, ઓછી ભણેલી, ભોળવાઈ જાય એવી, અવાજ વગરની જનતા, આ એ જ જનતાએ એ જ જાગૃતિથી આ સત્તાઓના પલટાઓ આપણા દેશમાં પણ કર્યા છે. અને એટલા માટે અમે એટલે કે ટ્રેડ યુનિયન તરીકે હું પ્રજામાં વિશ્વાસ ધરાવું છું કે પ્રજા જાગશે અને જાગશે ત્યારે સત્તાધારીઓની જે ષડયંત્રો છે તે ષડયંત્રોને ફેગાવી દેશે તે વિશ્વાસ પણ છે જ. અને તે જો સમયસર સરકારમાં બેસેલા સમજી નહીં શકે તો આ જ જનતા જે તમને ખુરશી ઉપર બેસાડી શકે એ જ જનતા તમને ખુરશી ઉપરથી ઉતારવાની શક્તિ પણ ધરાવે છે. કોઈ વાર સમયને ઇંતજાર કરવો પડે છે, કોઈ વાર જાગૃતિનો ઇંતજાર કરવો પડે છે અને કોઈ વાર આ બધા અસંતોષને મોબિલાઇઝ કરનારી શક્તિઓ કદાચ અવેલેબલ ન હોય, એમાં થોડો સમય જાય એવું બનતું હોય છે. પરંતુ તે જાગૃતિ તો આવે ને આવે. અને મનરેગામાં તો કદાપી માફ નહીં કરીએ સાહેબ. હું તો દાહોદમાં ને બધા આદિવાસી વિસ્તારોમાં અમે કામ કરીએ છીએ. મનરેગા પછી ઠીક પ્રમાણમાં યોજના જયારે શરૂઆતમાં સારી રીતે ચાલી ત્યારે ત્યાંથી થતું માઇગ્રેશન અટક્યું હતું આ મનરેગાને કારણે. કારણ કે કોઈ પણ માણસને રોજગાર માટે બહાર જવું પડે ગમતું નથી. પણ બાળ બચ્ચાઓની મજબૂરીને કારણે એ લોકો કામ કરવા આવે છે. અને જે રીતે એ લોકો કામ કરતા હોય છે આપણે ગુજરાતના બીજા શહેરોમાં જોઈએ ત્યારે આપણને દયા પણ આવે. દયા એટલે કે એક ગુસ્સો અને લાગણી પણ થાય છે કે કેવી સ્થિતિમાં એ લોકો કામ કરવા આવે છે, કેટલા ઓછા પગારમાં કામ કરવા આવે છે દાહોદ, પંચમહાલ બધા વિસ્તારોના. અને એવી જ રીતના બીજા પ્રદેશોમાંથી આવતા માણસોની મજબૂરી કેવી છે કે એની પત્ની એના ઘરે રહેતી હોય પોતાના રાજ્યમાં અને કામ અહીંયા કરતા હોય અને મહિનાઓ સુધી કામ કરતા હોય. આ સ્થિતિ છે, એની સ્થિતિ રિવોલ્ટો ઉભા કરશે. જી દર્શક મિત્રો, મહેતા સાહેબે જે વાત કહી એની સાથે કેટલાક મુદ્દા હું જોડવા માંગુ છું. એક તો 2 દિવસ પહેલા જ વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે અને એમાં એમણે કહ્યું છે કે વહીવટીતંત્ર કોઈનું કહ્યું કરતી નથી, ધારાસભ્ય તરીકે અમારું કોઈ વજન નથી, અમે કોઈ ભલામણ લઈને કોઈ માણસને મોકલીએ તો એનું કામ નથી થતું અને સરવાળે અમે શોભાના ગાંઠિયા બનીને રહી ગયા છે.
હવે આ ફરિયાદ વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ કાગળમાં લખવાની હિંમત કરી, 5 ધારાસભ્યોએ. બાકી તો સામાન્ય રીતે અત્યારે આમ જનતાની ફરિયાદ છે કે કોઈ સાંભળનાર નથી. બીજી વાત એ છે કે એક કાર્ટૂન આવતું હતું લક્ષ્મણનું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. એ કાર્ટૂનિસ્ટ ના નામે છાપું ઓળખાય એટલા પ્રખ્યાત RK લક્ષ્મણ હતા. એમને મેગ્સેસે એવોર્ડ મળ્યો. ત્યારે પત્રકાર પરિષદમાં પત્રકારોએ પૂછ્યું એમને કે તમે તમારા કાર્ટૂનમાં સૌથી પ્રિય પાત્ર કયું તમને? લક્ષ્મણનો જવાબ હતો, એ કાંઈક અરુણભાઈએ કહ્યું એ વાતની સમર્થનમાં મારે કહેવો છે. લક્ષ્મણે કહ્યું કે મારું સૌથી પ્રિય પાત્ર એ સામાન્ય માણસ છે. મારા કાર્ટૂનમાં ક્યારેય એ બોલતો નથી, પણ ઓમની પ્રેઝન્ટ, એટલે દરેક ઘટના ઘટતી હોય ત્યાં હાજર છે. એના કાન સાબુત છે, આંખો સાબુત છે ને મગજ સાબુત છે, વિચારે છે અને જુએ છે ને સાંભળે છે બધું જ. અને એ માણસ ભારતની સામાન્ય જનતાનું પ્રતીક છે. એ ભલે બોલતો ના હોય પણ બધું સમજે છે. આ જ વાત અરુણભાઈએ કહી કે ભાઈ તમે એમ માનીને ચાલતા હો કે લોકો સમજતા નથી, લોકોને ગમે તેમ ભરમાવી શકાય છે, એમને એક યા બીજા મુદ્દે ધ્રુવીકરણની તરફ વાળી શકાય છે, તો એ લાંબો સમય નહીં ચાલે. છેવટે તો રોજગારી છે, ભૂખ છે, અનાજ છે, સલામતી છે, શિક્ષણ છે, આ બધી પાયાની જરૂર, આરોગ્ય છે, આ બધી પાયાની જરૂરિયાતો છે. અને કોઈ પણ સરકાર વહીવટ કરતી હોય એની મૂળભૂત જવાબદારી છે કે એ સામાન્ય માણસને એની આ પાયાની જરૂરિયાતો મળી રહે, પોતે જ્યાં રહે છે ત્યાં રોજગારીનું સાધન મળે ને સલામતી મળે, અને એ પોતાના બાળકોનું, પોતાના કુટુંબનું જે વ્યવહાર છે તે સારી રીતે કરી શકે. આમાં આ યોજના જે મનરેગાને કાઢીને વિરામજી કી આવી, એમાં બીજું એક આશ્ચર્યજનક બાબત એવી થઈ છે કે પહેલા પરીક્ષામાં 100 માંથી 35 ગુણ પાસ થવા માટે હતા, ત્યારે 50% ફેલ જતા હતા. હવે કે હવે અમે 35 ના બદલે 45 ગુણ કરીશું, તો ગુણ વધારવાથી પાસિંગના વધારે માણસોને લાભ મળશે. તમે 100 રોજગારી આપવાની 50 આપી શકતા હતા, હવે તમે કયા મોઢે કહો છો કે 125 આપીશું? તો તમારી વિશ્વસનીયતા આટલા વર્ષો હતી નહીં. શરૂઆતમાં મનરેગા બહુ જ સારી રીતે ચાલતી હતી, પણ ઓફ લેટ છેલ્લે ગુજરાતમાં પણ મનરેગા કરોડોના કૌભાંડનું કારણ બની. નેતાઓના છોકરાઓ અને સગાવાલાઓ એમાં સંડોવાવા માંડ્યા. બનાવટી જોબ કાર્ડ બને, બનાવટી બિલ બને, ઉધરાઈ જાય અને એક જ જગ્યાએથી બધો વહીવટ થતો હોય. આ બધા કારણોસર કદાચ મનરેગા અસરકારક ના રહી હોય, તો તમારી શું ખાતરી છે કે આ જ કારણો વિરામજી કીને ફેલ નહીં કરે? ત્યારે અરુણભાઈ, આ નવાઈ નથી લાગતી તમને કે તમે 100 માંથી 50 દિવસ રોજગારી સરેરાશ આપી શકતા નહોતા, તો હવે 125 દિવસની વાત કરો છો. શું લાગે છે તમને 125 દિવસની રોજગારી બાબતની જે સરકારની જાહેરાત છે નવી યોજના હેઠળ, તો આપી શકશે 125 દિવસ રોજગારી? એ તો સાવ ખુલ્લી જુમલેબાજી છે. મેં કહ્યું એમ કે એમને જયારે નાશ કરવો હોય ને ત્યારે એક વસ્તુ સારી મૂકી અને પ્રજામાં પ્રચાર કરવા માટે આ મુદ્દો મુકાયેલો છે, બાકી શક્ય નથી. પહેલી. અને બીજી વાત, ખરેખર જો તમે સિન્સિયર હો રોજગાર આપવાના સવાલ ઉપર, તો તમે બજેટની ફાળવણીનું 60-40 શું કામ કરી નાખ્યું? જો કેન્દ્ર સરકાર રોજગાર પૂરેપૂરી આપવા માંગતી જ હતી, એમ જો યોજનામાં લખ્યા મુજબ 125 દિવસ કરવાતા, તો તમે 60-40 શું કામ કરો છો? શું કેન્દ્ર સરકાર નથી જાણતી કે રાજ્યોની સ્થિતિ કોઈ સંજોગોમાં મનરેગા પાછળ પૈસા આપવા માટે શક્તિમાન નથી? આ હકીકત છે. તો તમે શા માટે કર્યા? એનો અર્થ, તમારો ઈરાદો જ સ્પષ્ટ છે કે તમે 125 દિવસ આપવા માંગતા જ નથી, તમે આર્થિક ફાળવણી કરવા માંગતા જ નથી, અને ગ્રામ્ય રોજગાર પ્રત્યે તો તમે સંપૂર્ણપણે બેદરકાર છો, કારણ કે તમારે સસ્તા મજૂર સિટીમાં જોઈએ છે. એટલે ગ્રામ્ય વિસ્તારની રોજગારીને તોડી નાખો તો ભાગતો મજદૂર, એ ગામડાનો માણસ, એ શહેરોમાં આવે, શહેરોના મોટા કારખાનાઓમાં આવે
અને મફતના ભાવમાં મજૂરી મળે. એટલે મૂડીવાદી અર્થતંત્ર તો એમ લખે જ છે કે રોજગારની બજારમાં સ્પર્ધા રહેવી જોઈએ. એનો અર્થ શું? કે તો જ સસ્તી મજૂરી મળે. અને ભારતની રાજસત્તા મૂડીવાદી રાજસત્તા નથી એમ કેવું હવે શક્ય નથી. એક સમય એમ કહેવાતું હતું કે કલ્યાણકારી છે, મિશ્ર અર્થતંત્ર છે. હવે તો ખુલ્લમ ખુલ્લી રીતે ક્રોનિક કેપિટલિઝમ જેને કહેવાય, જે ખરાબ અપલક્ષણો વાળો મૂડીવાદના શરૂઆતના સ્વરૂપો બેટર હતા, વેલફેર વાળા હતા, સમાજ સુરક્ષા માટેના હતા. એ મૂડીવાદ હવે નથી. હવે મૂડીવાદ અપલક્ષણો વાળો ક્રોનિક કેપિટલિઝમ ભારતમાં આજે અમલમાં આવી રહ્યું છે. એટલે ઘણીવાર આ ચર્ચા થાય ત્યારે ઘણીવાર વિદ્વાનો વચ્ચે અમે બેસતા હોય તો અમે કહીએ છીએ કે મૂડીવાદના પણ કેટલાક પોઝિટિવ લક્ષણો રાજાશાહી ખતમ ગઈ ત્યારે હતા, અને જે બેહતર હતા સમાજ માટે. પણ એ મૂડીવાદે પોતાના બેહતર લક્ષણોને ધીમે ધીમે ત્યાગ કરવાનું છોડી દે છે. ત્યારે રિવોલ્ટો થાય છે, ત્યારે રેવલ્યુશનો થાય છે, ત્યારે ક્રાંતિઓ થાય છે. તો મૂડીવાદ ખુદ પણ પોતાના બેહતર જે કલ્યાણકારી રૂપો, એ રૂપોને ધીમે ધીમે પોતાના શોષણને વધારવા માટે ત્યાગ કરી રહ્યું છે. અને તે ટ્રમ્પ મોટો દાખલો છે. ટ્રમ્પની જે દાદાગીરી છે એ દાખલો છે કે વિશ્વનો મૂડીવાદ પણ હવે ખુલ્લી રીતે અને નગ્ન રીતે પોતાના શોષણને, પોતાની બજારને કબજો કરવા માટે ખુલ્લમ ખુલ્લી રીતે દાદાગીરીનું સ્વરૂપ તમામ લોકશાહીના બધા જ સ્વરૂપોને તોડીને અમલમાં મૂકી રહ્યું છે. જે ફિનોફિના વિશ્વમાં પણ ઊભી થયેલી છે ટ્રમ્પની કહાનીઓ પછી તો. અને હવે તે ખુલ્લી પડી છે. પહેલા કરતા હતા, ટ્રમ્પ પહેલા પણ ઘણા બધા અમેરિકનોએ ષડયંત્રો કર્યા હતા દુનિયાભરની લોકશાહીને તોડવા માટે, પણ તે છુપે રસ્તે કરતા હતા. હવે વિશ્વનો મૂડીવાદ નગ્ન રૂપે આવી ગયો કે આ થાય કરી લેજો, અમે તમારું બજાર કબજે કરવા માંગીએ છીએ, અમે તમારો પ્રદેશ કબજે કરવા માંગીએ છીએ, અમે તાકાત વાળા છીએ, તમારે થાય તે કરી લ્યો. આ સ્વરૂપે વિશ્વનો મૂડીવાદ પણ વિકસી રહ્યો છે. ઇન્ડિયન કેપિટલિઝમ પણ એ જ રસ્તે વિકસી રહ્યું છે. અને એટલા માટે બંધારણમાં જે બહુ સારા પ્રોવિઝનો કર્યા હતા સોશિયલ વેલફેરના, કલ્યાણકારી રાજના, એ બધું તો હવે એક બાજુ હડસે લાગી ગયું. નહીં તો બંધારણમાં મૂડીવાદી બંધારણ હોવા છતાં પણ, પ્રોપર્ટીની રક્ષા વાળું બંધારણ હોવા છતાં, વ્યક્તિગત પ્રોપર્ટીને મૂળભૂત અધિકાર તરીકે આપ્યા છતાં, આપણા બંધારણમાં પણ કેટલાય કલ્યાણકારી પ્રોવિઝનો માર્ગદર્શક રૂપે મૂકવામાં આવ્યા હતા. અને તેનો અમલ કરવાનો પ્રયત્ન જે તે સરકારો કરતી હતી એમની મર્યાદામાં, એમની શક્તિ મર્યાદામાં પણ કરતી હતી. હવે નફ્ફટ રીતે બંધારણના તમામ પાયાના અધિકારો હતા એ તમામે તમામ પ્રજાના પાયાના અધિકારોને તોડીને એના વેલફેરની ચિંતા કર્યા વિના બંધારણની એસી તેસી કરીને આજે આ સરકાર, ખાસ કરીને મોદી સાહેબની સરકાર, ખુલ્લમ ખુલ્લી રીતે આવી ગઈ છે. અને હું નથી માનતો કે એ નગ્ન સ્વરૂપે આવે તો આપે કહ્યું એમ કોઈ આંખ બંધ કરીને નથી બેઠું. પોતાની મજબૂરી છે, પોતે નથી કરી શકવાની, અશક્તિમાન છે એટલા માટે નથી મેદાનમાં આવતા. પણ એ જોતા નથી કે એ કઈ કરી શકવાના નથી, એવો ઘમંડ જો સત્તાના દિમાગમાં હોય તો એક વાત ફરી વાર રિપીટ કરું છું કે બદલાવ આવશે ને આવશે. પ્રજા ઉપરનું શોષણ અને પ્રજા ઉપરના જુલ્મો પ્રજા કાયમી ધોરણે કદાપી સહન કરવાની નથી. કારણ કે પ્રજા પણ વિકાસના રસ્તે જ જાય છે. જીવન કોઈ દિવસ પાછળ નથી જવાનું. ફરીવાર ગુલામી કોઈ દિવસ આવવાની નથી. ફરીવાર રજવાડા કોઈ દિવસ આવવાના નથી. લોકશાહી ધોરણે વિકાસના પંથે જ હંમેશા પ્રજા જાય છે અને પ્રજાની ચેતના હંમેશા ઊંચી જતી હોય છે. આજે 20 વર્ષ પહેલા પ્રજા જે અજાગૃત હતી તે પ્રજા જાગૃતિનું સ્વરૂપ આવે છે. એટલે મેં એક દાખલો કદાચ આપ્યો કે મને યાદ નથી, પણ હું ઝૂંપડપટ્ટીમાં કામ કરું છું, સ્લમ વિસ્તારમાં કામ કરું છું. તો ઝૂંપડપટ્ટીમાં રાતે જાવ ત્યારે ટીવીમાં હવે જોગ્રાફીની ચેનલ છોકરાઓ જોતા હોય છે. એ સામાન્ય વાત નથી. જનજીવનની જાગૃતિનું સ્વરૂપ છે. ટેકનોલોજીકલ ડેવલપમેન્ટની સાથોસાથ એ આવતું જ હોય છે. અને મારા સફાઈ કામદાર પાસે પણ આજે મોબાઈલ છે, તો મોબાઈલમાં ખાલી વાતો કરવા માટે નથી રાખતા,
પરંતુ દુનિયાના જે પરિવર્તનો આવે છે, ફેરફારો આવે છે, સમાચારો આવે છે, એક સમય આપણને 5 દિવસે ખબર પડતી હતી કે કોઈ ઘટના બની. આજે ઘટના 10મી મિનિટે આમ જનતાના દિમાગ સુધી પહોંચે છે. એટલે જાગૃતિનું તત્વ તો વધે છે, અને એ વધે એટલે કોઈ ખેરખા એમ માનતા હોય, સત્તાવાળા અત્યારના માનતા હોય કે પ્રજાને મૂર્ખ બનાવ્યા જ કરશું તો એ સંભવ બનવાનો નથી. એની સામેના રિવોલ્ટો થશે ને થશે. નારાયણભાઈ, અમે બધા વિશ્વાસ કરાવીએ છીએ, કદાચ અમે ખોટાઈ પડીએ, પણ અમારો વિશ્વાસ તો છેવટે આ છે કે લોકશાહી લાંબા ગાળે દર્શક મિત્રો એવું કહેવાયું છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મ કડીને લાદશે. એ વાત એ હંમેશા સાચી પડતી હોય છે. તમે કાયમી ધોરણે સ્પ્રિંગને દબાયેલી રાખી શકતા નથી, અને જ્યારે પછી એ સ્પ્રિંગ ઉછળે છે ત્યારે બમણા જોરથી ઉછળે છે. એટલે મનરેગામાં તમે નહોતા કરી શકતા, એમાં કેન્દ્ર સરકારે 40% બોજ રાજ્ય સરકાર પર નાખ્યો અને સવા ગણી જોગવાઈ કરી. એટલે તમે અડધું નહોતા કરી શકતા, 0.5 અડધું નહોતા કરી શકતા, એના બદલે સવા કરવાના છો. આ બધી બાબતોમાં લાડી પાડી નીવડે વખાણ, એ વાત સમજીને આપણે ચાલીશું. હજુ આ યોજના સામે વ્યાપક વિરોધ દેશમાં થઈ રહ્યો છે. કેટલાક તો રાજ્યોએ આ યોજના, દક્ષિણના રાજ્યોએ ખાસ કરીને અમલમાં મૂકવાની જ ના કહી છે કે અમારે આ યોજના જોઈતી જ નથી, અમે મનરેગાથી ખુશ છીએ, મનરેગા સારી રીતે અમલ કરો, એમાં ક્ષતિઓ હોય તો દૂર કરો, પણ આ 35 માર્કે પાસ નહોતો થતો, એને હવે 45 માર્કે પાસિંગ સ્ટાન્ડર્ડ રાખીને અમે શિક્ષણની ગુણવત્તા સુધારી, એવી વાત કહેવાનું બંધ કરો. તો આશા રાખીએ આપણે કે સરકારો પણ જે સાચું છે તે મોડા વહેલા સમજશે, અને અત્યારે જે મનરેગાને બદલીને એના સામે વિરામજી કી યોજના જે આવી રહી છે એના સામે જે વ્યાપક વિરોધ છે એ આવનાર સમયમાં વધારે વ્યાપક એટલા માટે બનશે કે એક તો અપૂરતું બજેટ હશે. કેન્દ્ર સરકાર 60% આપશે, કોને કઈ રીતે આપશે, અને બીજું 125 દિવસની રોજગારની ગેરંટી આપવાની વાત છે, એ પણ અગાઉ તમે નથી કરી શક્યા. એમાં 50 ના બદલે 125 કરવા માંગો છો, એ અશક્ય લાગે છે. તો બસ આજે આટલું જ. મહેતા સાહેબ એક વેટરન ટ્રેડ યુનિયન લીડર છે, એમની પાસેથી આપણને જે વિગતો જાણવા મળી એ ધરાતળ પરનો અનુભવ છે. જમીન સાથે જોડાયેલા એ નેતા છે. ગરીબો વચ્ચે, મજદૂરો વચ્ચે, ઝોપડપટ્ટીમાં અને આદિવાસી વિસ્તારોમાં એમની પ્રવૃત્તિ વિસ્તરેલી છે અને કામ કરે છે. એટલે અમે ખાસ એમના આપણા શો માટે, ચર્ચા માટે એમને નિમંત્રણ માટે આતર હોઈએ છીએ, કારણ કે મહેતા સાહેબની વાત જમીન સાથે જોડાયેલી હોય છે. એ કપોળ કલ્પિત અથવા તો હવામાં બાચકા મારવાની વાત કરતા નથી. એમના અનુભવ ઉપરથી, અનુભવના નિચોડરૂપ વાત આપણી સમક્ષ મૂકે છે. આજે પણ મનરેગા, વિરામજી કી અને રોજગારી એ અંગે જે વિશદ ને વ્યાપક ચર્ચાઓ થઈ છે, મને આશા છે કે આપ સૌને ગમી હશે. તો આપ હવે અમને બંનેને રજા આપશો. મહેતા સાહેબ, આપ જોડાયા ચર્ચામાં, ખૂબ ખૂબ આભાર આપનો. દર્શક મિત્રો, આપનો પણ આભાર, અને આશા રાખીએ કે આમાં કંઈક સારું થશે. મળતા રહીશું અને પ્રશ્નો અંગે જી ધન્યવાદ. નમસ્કાર.